નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાન ખાતે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિત મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. આ પ્રસંગે આયરે પરિવાર દ્વારા વિવિધ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ અને તિલગુડ આપીને ભેટમાં સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને પૂર્ણિમા આયરેએ આ પ્રમાણે જણાવ્યું હતું. गोड गोड बोला, आमचे तीळ सांडू नका आणि आम्हाला विसरू नका, अर्थात आम्हाला आमच्या बरोबर भांडू नका. આજનો આ તહેવાર એટલે સમગ્ર દેશભરની અંદર અને મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતની અંદર જે રીતના તળ અને ગોળ, જે રીતના એક સંગઠનની ભાવના, જેમ તળ અને ગોળ મિક્સ થઈ જાય છે અને જે એક સંગઠન ઊભું થાય છે, એ રીતના હળદર અને કંકુ જે એક વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર જે હિન્દુ સંસ્કૃતિ અને એમાં પણ ઉત્તરાયણ પછીને ઉજવાતો આ પર્વમાં આજે તમે જુઓ છે કે સમગ્ર મહારાષ્ટ્ર પછી આ ગુજરાતમાં સૌથી વધારે સંખ્યામાં અમારો જે વિસ્તાર છે વડોદરા ઝાંસી રાણી સર્કલ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના મેયર શ્રી અમારા જયપ્રકાશભાઈ વડોદરા શહેરના પ્રમુખ શ્રી અમારા જયપ્રકાશ સોની સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર અમારા અહીંયા તમે જો ચિરાગભાઈ, એવી રીતના બધા જ મહાનુભાવો, બધા જ કાઉન્સિલરો, બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો, દરેક લોકો અને ખાસ કરીને આ વિસ્તારની અનેક બહેનો. કારણ કે આ એટલા માટે છે કે હળદર કંકુ શું છે, હાથમાં કંકણ કેમ પહેરવા, પગમાં ઝાંઝરા કેમ પહેરવા, ગળામાં મંગળસૂત્ર કેમ પહેરવું, અને આપણી જે સ્ત્રીઓ છે અને જે એક વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર છેલ્લા 25થી 30 વર્ષથી આજ એક ભાવના સાથે આ એક કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં થાય છે. આજે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના નહીં સમગ્ર વડોદરા શહેરમાંથી દરેક જગ્યાથી બહેનો આવે છે અને ખૂબ હૃદયપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે અને બૌદ્ધિક, આજે અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવિકાના વિજયાબેન પણ આવ્યા હતા, એમને પણ બૌદ્ધિક આપ્યું હતું, માતૃશ્રીએ પણ આપ્યું હતું. આ જ રીતના બૌદ્ધિક સાથે એક મેસેજ સાથે કે આવનારી પેઢીમાં, આવનારા આપણે અમારી દીકરીઓમાં શું સંસ્કાર હોઈ શકે, શાના માટે મંગળસૂત્ર, શાના માટે હાથમાં કંગન, શાના માટે પગના જોડા, તો આ બધા વિષય લઈને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે. અને આજના દિવસે બધી જ બહેનોને હું હલ્દી કુંકુની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ જ રીતના દર વર્ષની જેમ તિળગુડ ગયા ગોળ ગોળ બોલા, હર હંમેશા અમારી સાથે લોકો ખૂબ સુખમાં અને દુઃખમાં હોય છે. એટલા માટે જ આમच्या બરોબર ભાંડાચા વિષય એક જ નહીં, અમારી જોડે ઝઘડવાનો વિષય આવતો જ નથી. અને અમને કોઈ ભૂલવાનો પણ કે આમાલા વિસરું નકા, એટલે અમને કોઈ ભૂલતું પણ નથી. તો આજના દિવસે સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું. શ્રીરંગ અને સમગ્ર ટીમ, જય સાઈનાથ એની સમગ્ર ટીમ અને જે પણ લોકોએ એન કેન પ્રકારે બધા જ લોકોને, ખાસ કરીને બધી જ માતૃશક્તિઓને હું વંદન કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મકર સંક્રાંતિ આવે એટલે મહારાષ્ટ્રીયન સમાજ અને ગુજરાતી લોકો, ખાસ કરીને આ બે સમાજમાં જેવી રીતે તમે જો છો ગુજરાતીમાં દાન પુણ્ય અને એનું મહત્ત્વ વધારે હોય છે. જેવું કે મહારાષ્ટ્રીય સમાજમાં સૌભાગ્યવતી બહેનોને બોલાવીને એમના ઘરે ઘરે આમંત્રણ આપીને બહેનોને બોલાવવાના હોય અને હલ્દી કંકુ આપીને એમને વધાવવાના હોય. એમની સાથે સાથે એમને તળના લાડુ છે અને આપણા યથાશક્તિ પ્રમાણે એ લોકોને આપણે દાન આપવાનું હોય છે. એવી રીતે જ જેવી રીતે મહારાષ્ટ્ર સમાજમાં તમે જોવો છો હરેક બહેનો આપણા સૌભાગ્યની રક્ષા માટે આ હલ્દી કંકુનો એક પ્રોગ્રામ કરતા હોય છે. અને એ મકર સંક્રાંતિના દિવસે ભગવાન માતા મકર સંક્રાંતિને યાદ કરીને આ તહેવાર
ધામધૂમથી બહેનો સૌ બહેનો મળીને ઉત્સાહ કરે છે અને અલગ અલગ રીતથી બધા એમના ઘરે બોલાવીને, કોઈ નાસ્તો કરાવીને, કોઈ યથાશક્તિ પ્રમાણે બહેનોને બોલાવીને હલ્દી કંકુનું આયોજન કરે છે. જેવી રીતે આજે ઝાંસી રાણી સર્કલ પાસે રાજેશ આયરે દ્વારા આજનો આ હલ્દી કંકુનો કાર્યક્રમ, આજનો આ બહેનો, અમારા વિસ્તારની હરેક બહેનોએ એટલો સરસ સાથ સહકાર આપીને આજે આટલા મોડા સુધી શાંતિથી બેસીને હલ્દી કંકુ લઈને, તળના લાડુ લઈને, મીઠું મોઢું કરીને પછી અમારા યથાશક્તિ પ્રમાણે અમે એમને દાન આપીને પછી એમને ભોજન કરીને અમે એમને ઘરે આજે તમે જોવો છો જેવી રીતે મકર સંક્રાંતિના આજે 12 દિવસ થાય અને આજે રથ સપ્તમી છે, એટલે સૌ બહેનોને રથ સપ્તમીની ખૂબ શુભેચ્છા આપું છું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજેશ આયરે તેમજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌભાગ્યવતી બહેનોએ આ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ આયોજકોને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વાગત કરી રાજેશભાઈ આયરે તથા શ્રી શ્રીરંગભાઈ આયરે અને એમની પૂરી ટીમ દ્વારા દર વર્ષે લગભગ 25મા વર્ષે આ આયોજન કર્યું છે. હલ્દી કુમકુમ અને તિલ ગુડ સમારોહનું આયોજન ભવ્ય રીતે થયું છે. ઘણી મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં આજે હાજર થયા છે. આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે હલ્દી કુમકુમ અને તિલ ગુડનું જે ગુણધર્મ છે એ સમજાય અને આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બને એ આશયથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. દર વર્ષે થાય છે અને દર વર્ષે 5,000-10,000ની વચ્ચેની બહેનો આ કાર્યક્રમમાં ભાગ લેતી હોય છે અને આજે પણ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં આવ્યા છે. સુંદર મજાના કાર્યક્રમ આયોજિત કરવા બદલ હું શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી રાજેશભાઈ, શ્રીરંગભાઈ એમની પૂરી ટીમને અભિનંદન આપું. મારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર છેલ્લા 25 વર્ષથી અવિરત જે પરંપરા ચાલતી આવી છે એવા મારા પિતાશ્રીના માધ્યમથી જે હિન્દુ સંસ્કૃતિ એટલે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મપ્રિય નગરી છે અને એ ધર્મપ્રિય નગરીની અંદર સંસ્કારો જળવાઈ રહે તે માટે છેલ્લા 25 વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર હલ્દી કંકુ તિલગુડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને એવી જ રીતે આજના દિવસે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું. વિસ્તારની માતૃશક્તિનો, વિસ્તારની બહેનોનો હું ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હલ્દી કંકુનું એ મહત્ત્વ વધાર્યું છે કે હલ્દી કંકુ જે સૌભાગ્યવતી બહેનો હોય તે હલ્દી કંકુ અહીંયા કરી ત્યારબાદ તલ અને ગોળનો જે લાડુ હોય જે સંગઠનની ભાવના ઊભી કરે એ સંગઠનની ભાવના ઊભી કરનારા સાથે આ તલગુડનો અહીંયાથી લાડુ આપીને એકબીજાના મોઢા મીઠા કરે છે અને એવી જ રીતે અહીંયાથી અમારા માધ્યમથી એક ઉપહાર સ્વરૂપ, એક ગિફ્ટ સ્વરૂપ અહીંયાથી જે ગિફ્ટ આપવામાં આવી છે તે લઈને અહીંયાથી સ્વરૂચિ ભોજન કરીને તે અહીંયાથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે. આજે તમામ જે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવના કાર્યક્રમની અંદર અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે પૂર્વ અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય શાહ સાહેબ, વડોદરા શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સાથે મારા સાથી કાઉન્સિલરો, તમામ જે માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા તે લોકોનો હું ખૂબ આભાર માનું છું અને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ કરવા માટે હંમેશા અમારી પાછળ પીઠરૂપ જે રહ્યા છે એવા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે અમારા કાર્યકર્તાઓ છે, દરેક સોસાયટીના જે કાર્યકર્તાઓ છે સ્વયં અહીંયા આજના દિવસે અમારી સાથે જોડાય છે એવા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ વંદન કરું છું અને ફરીથી એક વખત રાણી લક્ષ્મીબાઈ મંડળ જે મહિલા મંડળ ચાલે છે એ તમામ જે મહિલાઓના દ્વારા પણ આજના દિવસે જે હલ્દી કંકુમ કરવામાં આવ્યું તે બદલ પણ તેમને ખૂબ આભાર વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.